નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, છેલ્લા 1 વર્ષથી ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના મેરિટની જે પ્રતીક્ષા હજારો ઉમેદવારો કરી રહ્યા હતા, તેમના પ્રતીક્ષાનો અંત આવ્યો છે અને આખરી લેખિત પરીક્ષા લેવાયાના 1 વર્ષ બાદ એટલે કે ગઈકાલે 27 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની એક જગ્યાના 3 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જે છે એ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર માહિતી મેળવીશું કે ડ્રાઈવરોની જે લેખિત પરીક્ષા ગત તારીખ 28 જાન્યુઆરી 2024ના રોજ લેવામાં આવી હતી, તેના બરાબર 1 વર્ષ બાદ નિગમ દ્વારા જે છે તે મિત્રો ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની જગ્યાના 3 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ ગઈકાલે જાહેર કરી દેવામાં આવ્યું છે। તેમાં કેટલા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવે છે અને સાથે એ પણ જાણીએ કે વિવિધ કેટેગરી વાઇઝ જે કટ ઓફ મેરિટ છે તે મિત્રો કેટલું અટક્યું છે। લેખિત પરીક્ષામાં કેટલા માર્ક્સ ધરાવતા વિવિધ કેટેગરી વાઇઝ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવે છે અને સાથે મિત્રો એ પણ જાણીએ કે ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન નિગમ દ્વારા આગામી સમયમાં ક્યારે થનાર છે। આ તમામ પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ, તો વિડીયોના અંત સુધી મિત્રો બન્યા રહેજો। અને જો તમે ચેનલમાં નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન તેમજ વિવિધ ભરતીઓના પરિણામ સાથે તેમજ સરકારી કર્મચારીના પેન્શન યોજનાને લગતા તમામ અમારી ચેનલના માધ્યમથી તમને તમામ માહિતી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો ચાલો વાત કરીએ આગળ। 3084 જગ્યાઓ એટલે કે ડ્રાઈવરોની 3084 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા બરાબર 1 વર્ષ પહેલાં એટલે કે 28 જાન્યુઆરી 2024ના રોજ લેવામાં આવી હતી અને આ લેખિત પરીક્ષાનું તમામ ઉમેદવારોનું જે પરિણામ છે તે લેખિત પરીક્ષા આપનાર કુલ 16,500 જેટલા ઉમેદવારોના માર્ક્સ ગત 7 જૂન 2024ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા અને ગઈકાલે 27 જાન્યુઆરી 2025ના રોજ નિગમ દ્વારા આ લેખિત પરીક્ષામાં મેળવેલા વિવિધ કેટેગરી વાઇઝ જગ્યાના 3 ગણા ઉમેદવારો એટલે કે જેમનું વધારે મેરિટ હતું તેવા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જે છે તે મિત્રો નિગમ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે। મિત્રો, નિગમ દ્વારા જગ્યાના 3 ગણા એટલે કે 3084 જગ્યાના કુલ 3 ગણા એટલે કે 300 જેટલા ઉમેદવારોનું આ મેરિટ લિસ્ટ વિવિધ કેટેગરી વાઇઝ બહાર પાડવામાં આવ્યું છે। તો મિત્રો આપને જણાવી દઈએ કે ગત ઓગસ્ટ 2023માં 4062 જેટલી જગ્યાઓ માટે ઓફિશિયલ નોટિફિકેશન ડ્રાઈવરો માટે બહાર પાડવામાં આવ્યું હતું। ત્યારબાદ નિગમ દ્વારા શરતી 1 અને શરતી 2 જગ્યાઓ જે સરકાર સમક્ષ ડ્રાઈવરોની માગણી મૂકેલ હતી, તેમાં સરકાર દ્વારા 978 જેટલી જગ્યાઓ મંજૂર કરતી આ ભરતી જે છે તે મિત્રો 3084 જગ્યાઓ માટે આગળ ધપી હતી અને તેની લેખિત પરીક્ષા ગત 28 જાન્યુઆરી 2024ના રોજ અમદાવાદ અને ગાંધીનગર મુકામે નિગમ દ્વારા આયોજિત કરવામાં આવી હતી, જ્યારે તેનું પરિણામ ચૂંટણીની આચારસંહિતા અનુસાર ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ 7 જૂન 2024ના રોજ નિગમ દ્વારા બહાર પાડી દેવામાં આવ્યું હતું। હવે મિત્રો, જ્યારે નિગમ દ્વારા જે છે તે પોતાનું જે ડ્રાઇવિંગ ટ્રેક છે, જે ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટ્રેક જે છે તેનું કામ જે છે તે પૂરજોશમાં ચાલતું હતું અને એ કામ હવે પૂર્ણતાના આરે છે। ટૂંક જ સમયમાં નિગમ દ્વારા હવે ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન થવાનું છે, ત્યારે નિગમે ડ્રાઇવિંગ ટેસ્ટના આયોજન પૂર્વે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની જગ્યાઓના 3 ગણા ઉમેદવારોની મેરિટ યાદી પ્રસિદ્ધ કરવાની જે છે તે પ્રસિદ્ધ કરી દીધી છે। તો નિગમ દ્વારા જે છે જાહેરાત ક્રમાંક GSRTC 2023-26 ડ્રાઈવર કક્ષાની OMR આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષાનું પરિણામ નિગમની વેબસાઇટ ઉપર ગત 7 જૂન 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ, જે પૈકી ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પાત્ર થતા ઉમેદવારોની યાદી તથા કેટેગરી વાઇઝ કટ ઓફ અટકેલ 27/1/2025ના રોજ નિગમની વેબસાઇટ ઉપર GSRTC રિક્રુટમેન્ટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેની તમામ ઉમેદવારો દ્વારા નોંધ લેવામાં આવે। ત્યારબાદ મિત્રો વાત કરીએ, જણાવીએ કે સૌપ્રથમ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જગ્યાના જે 3 ગણા ઉમેદવારો છે 9,313 જેટલા ઉમેદવારો વિવિધ કેટેગરી વાઇઝ પ્રમાણે સિલેક્ટ થયા છે। તો મિત્રો, જગ્યાના 3 ગણા કુલ 9,252 ઉમેદવારોની જગ્યાએ 9,313 જેટલા ઉમેદવારોને આ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા છે, જેમાં મિત્રો નિગમની જે હેતુલક્ષી પરીક્ષા છે તેના પરિણામના આધારે 100 ગુણની OMR આધારિત પદ્ધતિથી હેતુલક્ષી પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારો પૈકી સૌથી ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારોને જાહેરાતમાં દર્શાવેલ અનામત બિન અનામત જગ્યાઓને ધ્યાનમાં લઈ જગ્યાના 3 ગણાના રેશિયા મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને આ ટેસ્ટમાં કોઈ કારણસર જરૂરી ઉમેદવાર ઉપલબ્ધ ન થાય તો પુનઃ જરૂરિયાત મુજબના ઉમેદવારોને 1:3ના રેશિયો બાદના ક્રમમાં ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે। 1:3 ઉમેદવારોને બોલાવવામાં આવે ત્યારે સરખા ગુણ ધરાવતા તમામ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે, જે નિગમ દ્વારા તૈયાર કરેલ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવા પાત્ર ઉમેદવારોની મેરિટ આઈડી તથા કેટેગરી વાઇઝ કટ ઓફ નીચે મુજબ
છે. તો ચાલો મિત્રો તેની વાત કરીએ. તો વાત કરીએ કે અલગ અલગ કેટેગરી વાઇઝ કેટલું મેરિટ ધરાવતા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવે તો લેખિત પરીક્ષામાં બિન અનામત એટલે કે સામાન્યનું મેરિટ 2020.50 માર્ક્સ, લેખિત પરીક્ષામાં જે ઉમેદવારો ધરાવતા હશે એટલે કે એનું કટ ઓફ મેરિટ અટક્યું હશે. ત્યારબાદ વાત કરીએ જે ઉમેદવારો કટ ઓફ અટક્યો છે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWSનું જે મેરિટ છે તે મિત્રો લેખિત પરીક્ષામાં 10 માર્ક સુધી ધરાવતા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા છે. અને ત્યારબાદ ઓબીસી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું મેરિટ જે છે તે લેખિત પરીક્ષાનું 15 માર્ક્સ ધરાવતા ઉમેદવારો છે તે મિત્રોને લેખિત પરીક્ષા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા છે. અનુસૂચિત જાતિ એટલે કે SCનું સામાન્ય મેરિટ 11.25 માર્ક્સે અટક્યું છે. 11.25માં કટ ઓફ છે એટલે કે ત્યાં સુધી ધરાવતા માર્ક્સના ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા છે. અને એસટીનું ઉમેદવારોનું મેરિટ જે છે તે મિત્રો આ વખતે SC કરતાં વધારે છે. તો અનુસૂચિત જનજાતિ STનું ઉમેદવારોનું મેરિટ લેખિત પરીક્ષાનું 12 માર્ક્સ અટક્યું છે. જ્યારે એક્સ આર્મીની વાત કરીએ તો એક્સ આર્મીને 5.25 માર્ક્સ ધરાવતા એક્સ આર્મીમેનને પણ લેખિત ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા છે. તો મિત્રો ઘણા લાંબા સમયથી એટલે કે છેલ્લા 1.5 વર્ષથી જે ભરતીની પ્રક્રિયાને લાખો ઉમેદવારો જે રાહ જોઈને બેઠા હતા તે નિગમની વેબસાઇટ પર પ્રતીક્ષાનો અંત આવે છે. અને નિગમ દ્વારા ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જગ્યાના 3 ગણા ઉમેદવારોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ જાહેર કરી દીધું છે. હવે ટૂંક જ સમયમાં એટલે કે આગામી 25 ફેબ્રુઆરીની આજુબાજુ મિત્રો આ ડ્રાઇવિંગ ટેસ્ટનું શિડ્યુલ બહાર પડી જશે. અને મિત્રો નિગમ દ્વારા માર્ચ મહિનાની અંદર ક્યાંક ને ક્યાંક 31 માર્ચ પહેલાં જે છે તે મિત્રો આ ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે મિત્રો પૂર્ણ કરી દેવામાં આવશે. અને ક્યાંક ને ક્યાંક ડ્રાઇવિંગ ટેસ્ટ પૂર્ણ થયા બાદ જગ્યાના 1.5 ગણા ઉમેદવારો એટલે કે લગભગ 4600 જેટલા ઉમેદવારોને ડીવી માટે એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો જે રેશિયો છે તે મિત્રો ડ્રાઈવરોના જે મેરિટ છે, ડ્રાઈવરોનું લેખિત પરીક્ષાનું જે મેળવેલ માર્ક્સના 40% અને ડ્રાઇવિંગ ટેસ્ટના મેળવેલ માર્ક્સના 60% એમ કુલ મળીને 100માંથી 100 મેરિટ બનશે. તેમાંથી મિત્રો ડીવી માટે લોકોને બોલાવવામાં આવશે. આપણે ત્યારબાદ વિડીયો જોઈશું કે ડ્રાઇવિંગ ટેસ્ટ છે જે મિત્રો 50 માર્ક્સમાં લેવામાં આવશે અને દરેક ઉમેદવાર પાસ થવા માટે 50માંથી 37 માર્ક્સ લાવવા કમ્પલસરી છે. એટલે જે ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટમાં માર્ક્સ મેળવે છે 60% અને લેખિત પરીક્ષા મેળવેલ માર્ક્સના 40% એમ કુલ 100 માર્ક્સનું મેરિટ બનાવી ત્યારબાદ ઉમેદવારોને આગળના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 300 ઉમેદવારોમાંથી 4600 જેટલા ઉમેદવારોને બોલાવવામાં આવશે. તો મિત્રો લાંબા સમયથી જે ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા એનો આજે પ્રતીક્ષાનો અંત આવ્યો છે અને નિગમ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટનું મેરિટ જાહેર કરી દીધું છે. જય હિન્દ, જય અસ્તુ.